ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું હીરા. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને લેપ્ટોસ્પાયરોસિસ જેવી ચોમાસુજન્ય બીમારીનું જોખમ વધ્યું છે. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા આયોજિત જાહેર જાગૃતિ વેબિનારમાં નિષ્ણાંતોએ પ્રારંભિક લક્ષણો ઓળખવા, સ્વચ્છતા જાળવવા, મચ્છરોના ઉપદ્રવ કે જે બીમારી છે એનો ઘરેલું ઈલાજ આપણે કરી શકીએ છીએ. એ ઈલાજ કરવાથી આપણે મોટી જે બીમારી હોસ્પિટલાઇઝેશન આવવાનું છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નાની નાની વસ્તુઓ જે આપણને ખબર જ છે પણ અમે કન્સ્ટ્રક્ટિવ વેમાં એક પીડીએફ ફોર્મમાં એક અમને તમને આપી છે કે તમે વાંચવાથી તમને લાગશે આ તો અમને ખબર જ છે, પણ એ આપણે ફોલો નથી કરતા. કન્સિસ્ટન્ટલી આપણે ફોલો કરશું તો આ મનસૂનના સિઝનમાં આપણને ઘણી હેલ્પ થશે. જેમ કે ગરમ પાણી યા સારું પાણી, ફિલ્ટર્ડ પાણી પીવાથી આપણને ઘણી બીમારીથી આપણે તકલીફ દૂર પડી જાય છે. બીજી વસ્તુ છે કે સાંજે આપણે ફૂલ ક્લોધિંગ પહેરીએ. આપણે ખબર જ છે આપણને કે મચ્છર કાટે છે, પણ અમુક ટાઈમ આપણે નથી પહેરતા. નાનો મોટો મલેરિયા મચ્છર આપણને કરડી જાય તો પછી સ્પ્રેડ થાય છે આપણને ફેમિલીમાં. ચાંદીપુરા વાયરસ આપણે ગુજરાતમાં ફેલાયો છે નાના બચ્ચાઓ માટે. એના અમુક ટેસ્ટ આપણે આ વેબિનારમાં, ઇન્ફોર્મેટિવ વેબિનારમાં કીધા છે. તો આપણો ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતના દરેક વ્યક્તિને આ ઇન્ફોર્મેશન મળે અને એના લીધે જે આ મોટી બીમારી સ્પ્રેડ થાય છે એટલી મોટી છે નહીં જે આપણે બનાવી કાઢી છે. અગર આપણે પ્રિવેન્ટિવ કેર લેશું તો આ મોટી એટલી બનશે નહીં. તો બધાનો સાથ સહકાર જોઈએ છે. આ વેબિનારમાં જે બધા સહભાગી થયા એનો આભાર. અને આ વેબિનાર કોઈ સામેલ ના થઈ શક્યું હોય તો પીડીએફ ફોર્મમાં અમારા મળી જશે તમને, તો તમે વાંચી શકો છો અને